તો કલોલના વાયના ગામ અકસ્માત બાદ કારમાં આગ લાગવાની ઘટના ગરનાળાના પિલ્લર સાથે અથડાઈ હતી. કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું થયો છે. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો. પિલ્લર સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી. તો પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. મહત્વનું છે કે ગરનાળામાં પિલ્લર સાથે અથડાઈ હતી કાર. તો કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું થયો. તો કલોલમાં વધુ એક વાહન કેનાલમાં ખાબકવાની ઘટના. કલોલના રાચરડા ઉનાલીથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ખાબકતા ડ્રાઈવરનું મોત થયું છે. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે ટર્બો ટ્રકનો કાબુ ગુમાવતા કેનાલમાં ખાબક્યા હતા. મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો. સમગ્ર મામલે સાતેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આધેડ શ્રદ્ધાળુ નદીમાં લાપતા થતા ચકચાર મચી છે. ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતા બની ઘટના. નદીના વહેણમાં પરિવાર સાથે આવેલા વિજયભાઈ તણાયા હતા. નાવડી ચાલકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વહેણ વધારે હોવાથી સફળતા ન મળી. અમરેલીથી પરિવાર સાથે વિધિ વિધાન અર્થે આવેલા વિજયભાઈ નદીમાં લાપતા થતા પરિવાર શોકાતુર બન્યો છે. હાલ સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.